તો સુરતમાં આવેલા પૂરે પોલીસ સ્ટેશનને પણ છોડ્યું નથી। જુઓ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનની આસપાસના દ્રશ્યો। અહીં ખાડીના પૂરે એવી તબાહી મચાવી કે પોલીસ સ્ટેશન જ પાણીમાં ગરકાવ થઈ ગયું। પોલીસ સ્ટેશનની અંદરની ખુરશીઓ ડૂબી ગઈ। પાણી એટલું ભરાઈ ગયું કે પોલીસના મહત્વના રેકોર્ડને બચાવવા પોલીસ કર્મચારીઓને કામે લાગવું પડ્યું। જેસીબી બોલાવી તમામ જરૂરી દસ્તાવેજો બહાર કાઢી સલામત સ્થળે ખસેડાયા। આ કામગીરીમાં પોલીસની સાથે તેમનો પરિવાર પણ જોડાયો હતો। હવે તાપીના દ્રશ્યો પણ જોઈ લો। અહીં પણ 8 થી 9 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં રસ્તાઓ ઉપર વરસાદના પાણી ફરી વળ્યા। જ્યારે નદીઓ કોતરોમાં વરસાદી પાણી વહેતા થયા। રસ્તા પર પાણી ફરી વળતા અનેક રસ્તા બંધ થયા। જિલ્લામાં પંચાયત હસ્તક વાલોડના 10 રસ્તા બંધ કર્યા। આ બાજુ ડભોઈ તાલુકાના ભિલોડિયા અને અરણિયા અને આગગોલ ગામમાં ભારે વરસાદ બાદ ગામની નદી લાલચોળ બનીને વહેતી થઈ હતી। ઓરસંગ તેમજ હેરણ નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા, જેથી લોકો રોડના બંને છેડે ફસાયા હતા। પાણીનું એટલું રૌદ્ર સ્વરૂપ હતું કે પુલ પરથી 3-4 ફૂટ પાણી વહી રહ્યું હતું। રમકડાની માફક ગાડીઓ તણાતી જોવા મળી હતી। નર્મદાનું લાછરસ ગામ ડૂબી ગયું। નર્મદા પંથકમાં પણ મેઘરાજાએ દીપાવાળી કરતા નર્મદાના ગામડાઓ ટાપુ બની ગયા છે। એમાં પણ નર્મદાનું લાછરસ ગામ તો આખું ડૂબી ગયું। જુઓ અહીં વરસાદનો પાવર। ગામમાં એવું પાણી ઘૂસ્યું કે જાણે રોડ દરિયો બની ગયા। પાણી પ્રચંડ પ્રવાહની આડે જે આવ્યું તે સર્વસ્વ તણાઈ ગયું। રમકડાની માફક એક કાર તણાતી પણ નજરે પડી। પાણીનો પ્રવાહ એટલો ધારદાર હતો કે વાહનો તણખલાની માફક તણાતા હતા, પરંતુ લોકો લાચાર હતા। લોકોએ વચ્ચે પડી અમુક વાહનોનું રેસ્ક્યુ કરી બચાવવા પ્રયાસો કર્યા। ધક્કા મારી મારી કારને બચાવી તો ભારે વરસાદથી લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા। લાછસ ગામના જવાનર તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। પ્રચંડ વરસાદના દ્રશ્યો નર્મદાના વડિયા ગામના છે। અહીં વહેલી સવારથી વરસાદે રૌદ્ર સ્વરૂપ બતાવતા